વધુ સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતભરમાં સરકારી આવાસ અર્પણનો કાર્યક્રમ યોજાયો। રાજ્યના અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાઓમાં સરકાર દ્વારા ગરીબ વંચિતો અને જરૂરિયાતમંદોને આવાસો અપાયા છે। મહીસાગર જિલ્લામાં અંદાજિત 6047 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં સંતરામપુર ખાતે આવાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। જ્યારે આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લાના કુલ 605 આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને જિલ્લા કલેક્ટરના હસ્તે બોરસદ તાલુકાના લાભાર્થીઓને આવાસોનું વિતરણ કરાયું છે। મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો। રાધનપુરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા।